કે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ત્યારબાદ કોઈ ઓબીસી ચહેરાને રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન આપવામાં આવશે। તો શું સીઆર પાટીલને એટલી ખબર નથી કે મારા પછીનો મારો અનુગામી કોને બનાવવાના છે? પણ એટલું તો કહી શકે ને છાતી ઠોકીને કે હું 1લી તારીખે સાહેબ જાહેરાત કરી દઈશ। એટલે લોકોની બેટરી થોડી ચાર્જ રાખવા માટે સીઆર પાટીલના એક ટાસ્ક આપી દીધું છે કે સીઆર પાટીલ જો ઠોકીને આવીને કહી દે કે આ તારીખે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવાની, આવું એકવાર સીઆર પાટીલ આવીને બોલી જાય, દેવુસિંહ પોતે મૂળ કોંગ્રેસમાંથી આવે છે એટલે એમના આ તક મળે એ વાતમાં માલ નહીં। મયંકભાઈ એમની આરએસએસ પ્રત્યેની અને ભારતીય જનતા પાર્ટીની વફાદારીના અંતે ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન રાજ્યસભાનું એમને મળી ગયું છે। એક જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં આવે છે। સૌરાષ્ટ્રનો કોઈ કદાવર નેતા અત્યારે મંત્રીમંડળમાં નથી, તો બની શકે કે અત્યારે જો મુખ્યમંત્રી ના બદલવાના હોય તો સૌરાષ્ટ્રમાંથી કોઈ ચહેરો આવે। અને મૂળ મને એવું લાગે છે કે આમની ગણતરી એવી છે કે સૌરાષ્ટ્ર પાટીદાર અને એ પણ લેવા પટેલ આવે પ્રદેશ પ્રમુખ તરીકે। જયેશ રાદડિયા જેવો, જેમ અત્યારે તમે જોયા તો જયેશભાઈ આખું ગામ અમદાવાદમાં અને જયેશભાઈ દિલ્હીમાં અને અમિતભાઈની જોડે। એટલે પાછા જયેશભાઈ તમે વિચાર કરો, વિસ્તરણની જાહેરાત થાય છે એ જ દિવસે જયેશભાઈ દિલ્હીમાં અને સોશિયલ મીડિયામાં ફોટો 1 કલાકમાં આવી જાય છે। મૂળ બિપિન ગોતાને હરાવવા માટે થઈ અને પાટીલ સાહેબે આ એક મોટી ચાલ, એટલે પેલી આખી જે ચાલ નાખી હતી જયેશ રાદડિયા વાળી, અને જયેશ રાદડિયાની હામાં પડ્યા અને બિપિનભાઈ હાર્યા એટલે અમિતભાઈ એની જોડે કંઈક ને કંઈક એટલે તાલમેલ કર્યો છે કે ભૂપેન્દ્ર દાદાની સરકારમાં નવા મંત્રીઓ આવશે, વિસ્તરણ થશે। પાટીલ સાહેબ એવું કીધું કે નવા મંત્રીઓ મળશે, નવા પ્રદેશ પ્રમુખ મળશે। ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ ચૂંટણીના 1-1.5 વર્ષ પહેલા આખું એ મંત્રીમંડળ ચહેરા સાથે બદલવામાં આવતું હોય છે। પેટર્ન જોઈએ તો ધારાસભ્યો પત્રો લખે છે મુખ્યમંત્રીને। હાર્દિકે લખ્યું, જુનાગઢથી આવ્યો, સીઆર પાટીલને કીધું તું ભાઈ તમે જઈને આવું કહો તો ધારાસભ્યો થોડા શાંત રહે, ભાઈ હવે ગમે ત્યારે થાય તો અમારો નંબર લાગે। કુંવરજીબેન પડતા મૂકે તો આખો કોળી સમાજ વળી પાછો વિફરે। પરસોત્તમ સોલંકી તો છે જ પ્રશાંતભાઈ, પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત એક ન હોય, તમે એને થોડા હટાઈ શકવાના છો, તો રહેવાના જ છે। એટલે મૂળ જાતિગત સમીકરણ, હું જે કહું છું એ પ્રમાણે સૌરાષ્ટ્રનું વજન કેવી રીતે ઇન કરાવવું, ટુંબુના ટુંડિયા તો હવે મને નથી લાગતું જે રીતે એમનો એક લેટર જે બોમ્બ બનીને બહાર આવ્યો લોકોના માનસ પટલ ઉપર, પ્રતિનિધિ નિયુક્ત કરી દે કે આજથી મંત્રી તરીકે અમારા પ્રતિનિધિ એમ, એટલે હવે મને લાગે એમની જરૂર જ ભાજપને ક્યાંય લાગતી નથી જે રીતે, કારણ કે એમની પાસે સમય નથી। ગોપાલ ઇટાલિયાને વ્યવસ્થિત એની ભાષામાં કોઈ પહેલી વખત જવાબ આપ્યો હોય ને તો એ કાંતિ અમૂર્તિયાની એમ, અને 6 ટર્મથી ચૂંટાતા નેતા છે અને અત્યાર સુધી એકેય મંત્રી પદું ભોગવ્યું નથી। કાંતિભાઈ જે પહેલા જે કૂદકો માર્યો આ મચ્છુ નદીમાં, એના ઇનામ રૂપે આ વખતે ટિકિટ પણ મળી ગઈ। ગઈ વખતે તો બ્રિજેશભાઈની સામે હારી ગયા હતા। કોંગ્રેસીઓને જે તક આપે છે એમને કદાચ 27 ની ચૂંટણી સુધી દૂર રાખે। નવા ઈચ્છા તો 60-65 ને છે કે અમે મંત્રી બનીએ, પણ 45 તો એવું છે કે આ વખતે મારું પાકું। પણ પ્રદેશ પ્રમુખને સિવાયણા છે અને ઘણા બધા સંગઠન મહામંત્રીને સિવડાયો છે। જબ્બામાં પાછું ખીસું આપ્યું છે ને લીલી પેન મૂકવા માટેનું, એ આપણે તપાસ કરી લેજો જરાક, કારણ કે લીલી પેન વાળા બી ઇન લાઈન વેટિંગ છે જ। એ આંદોલન પત્ર લખીને ધમકી આપી દીધી હતી સાહેબ આંદોલન ન કરવું પડે, જોઈ લેજો જરાક આ ગટર પાણીની વ્યવસ્થાઓ પ્રોપર કરાવો એમ। એને પોતાની હાજરી પુરાઈ લીધી છે કે કંઈક કરો પાછા હું બેઠો જ છું અને મારી સામું જોજો। વિવાદ ન નડે તો કૌશિક વેકરિયાને લોટરી લાગે, જેમને સરકારે ભલે મંત્રી નથી બનાવ્યા પણ પ્રોટોકોલ પ્રમાણે સાચા તો ખરા જ છે। અમરેલી પાયલ ગોટીનો કેસ ભૂલાય નહીં, પણ મહેશ કસવાલા એક એવું નામ ચોક્કસ છે, કારણ કે બેકગ્રાઉન્ડ આપણે જોઈ શકીએ છીએ સંગઠનમાં। હું તો એમને ઊંધી રીતે જોઈ રહ્યો છું। બાબુ જમનાદાસ પટેલ, હજી એ નામ આપણે ક્યાંય બોલતા નથી, પણ બાબુભાઈ જમનાદાસ પટેલ એટલે આખી ભારતીય જનતા પાર્ટીનું ફંડિંગ એકલા હાથે કરે એવા સક્ષમ છે। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે। રાજકીય માણસો અને પત્રકારોને લગાતાર એક જ ફોન આવી રહ્યા છે કે કોણ બનશે પ્રમુખ અને કોણ બનશે રાજ્યના નવા મંત્રીઓ। લગાતાર લોકો ફોન કરશે, અરે આનું નામ છે ખરું, અરે આને ડ્રોપ કરશે કે આને રાખશે, આવી અનેક ચર્ચાઓ થઈ। જો વારંવાર ભારતીય જનતા પાર્ટી માટે એક જ કહેવામાં આવે છે કે કોણ શું બનશે એ ખબર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ત્રીજા કોઈ હોય તો એ ભગવાન હોય છે, એને ખબર હોય છે કે ભાઈ કોણ નવા પાર્ટી પ્રેસિડેન્ટ બનશે, કોણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થશે। પરંતુ આ તમામની વચ્ચે એક જે ચર્ચાએ જોર પકડ્યું છે ચર્ચા છે કે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને ત્યારબાદ કોઈ ઓબીસી ચહેરાને રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન આપવામાં આવશે। કારણ કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પટેલ સમાજમાંથી આવે છે, એટલે
ઓબીસી ચહેરાને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન મળશે અને જ્યારે પાટીદાર સીએમના કારણે ઓબીસી ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. એક બાજુ CR પાટીલ કહીને ગયા છે કે મંત્રીમંડળમાં વિસ્તરણ અને પછી પ્રદેશ અધ્યક્ષ, એટલે કે હવે કોઈ એવું કે ગુરુવારે સાંજે 4 વાગે ને કોઈ એવું કે શનિવારે બપોરે 12:39, પણ કિશને કીધું એમ છે એટલે ખબર તો બંને સાહેબોને ત્રીજા ભગવાનને જ હોય. ત્યારે ન્યૂઝરૂમ પાસે આજે સૌથી મોટી માહિતી આવી છે કે અધ્યક્ષ એ ઓબીસી સમુદાયમાંથી આવશે અને આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, અલગ અલગ ચર્ચાઓ, પણ એક તો સ્વાગત આપનું પહેલા, પણ અલગ અલગ ચર્ચાઓ શું લાગે છે પ્રમુખ ઓબીસી સમુદાયમાંથી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે, કારણ કે સીએમ પાટીદાર છે. સૌપ્રથમ દીક્ષિતભાઈ, કિશનભાઈ, ન્યૂઝ રૂમને તમે GTPL સેટઅપ બોક્સ ચેનલ નંબર 285 પર લાવ્યા અને આખી તમારી સફળતાપૂર્વક આ લેવલે પહોંચાડી એ બદલ તમને બંનેઓને લાખ 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 અભિનંદન. કારણ કે આપણે બધા સમયના સાથી રહ્યા છે. અમે તમને એ સંઘર્ષ કરતા જોયો છે અને સંઘર્ષથી સફળતાનું પહેલું પગથિયું આપ ચડી ચૂક્યા છો. એટલે હવે આપના શિખર સુધી પહોંચવાનો રસ્તો બહુ જ નજીક છે અને તમે ગમે ત્યારે પહોંચશો અને એ શિખર ઉપર બી હું આપની સાથે આ રીતે વાત કરતો રહું, બસ એવી ભગવાનને માતાજીને મારી પ્રાર્થના. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. તમારા બધાના સહયોગ, સપોર્ટ, આશીર્વાદથી જ ન્યૂઝરૂમે વર્ષ પણ પૂર્ણ કર્યું ને વર્ષ પૂર્ણ થતાં અમે ન્યૂઝ ચેનલ તરફની પણ સોશિયલ મીડિયાથી, ડિજિટલથી ન્યૂઝ ચેનલ તરફ પણ અમે પ્રયાણ કર્યું છે. એમાં આ બધાનો સપોર્ટ છે. બિલકુલ બિલકુલ. આ એક ડિજિટલ ચેનલના માધ્યમમાં પહોંચવું એ બહુ મોટી સફળતા છે. આ અંદર એક બહુ મોટી સફળતા છે તમારા લોકોની. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ તો પાટીલ સાહેબે 2 દિવસ પહેલા જે કંઈ પ્રોગ્રામને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. હવે જો એનો થોડાક બેકગ્રાઉન્ડમાં જાઓ તો પહેલા આ પ્રેસ કોન્ફરન્સ ગયા ગુરુવારે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થવાની હતી અને ગુરુવારે સંસદનો છેલ્લો દિવસ હતો એટલે CR પાટીલ ત્યાં હાજર રહેવાના હતા. પછી ધારાસભ્યોને કહેવામાં આવ્યું હતું બધા હાજર રહેવું એટલે બધાને એમ કે આજે કંઈક બહાર આવશે. પછી બહાર આવ્યું કે આ તો 17મી સપ્ટેમ્બરે મોદી સાહેબની બર્થડેના પ્રોગ્રામ ગોઠવવાના છે એટલે એમાં પાટીલની જરૂર નથી. એટલે હર્ષ સંઘવી અને રજની પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ રચાઈ જાય. પછી બાજુ ઉપરથી આવ્યું કે હવે સાહેબ ઓલરેડી સોમ મંગળવારે આવે જ છે તો CR પાટીલ એમાં હાજરી આપશે તો ગુરુવારની જગ્યાએ 4 દિવસ ઠેલી નાખીએ અને CR પાટીલ આને સંબોધન કરે. અને CR પાટીલે એમની સ્ટાન્ડર્ડ સ્ટાઇલ પ્રમાણે આ વખતે પણ પાછળ બી 2-4 વાર કે હવે મેં પણ કહી દીધું છે ગમે ત્યારે નવા પ્રમુખ તમને મળી જશે, આમ છે તેમ છે. મને એટલી ખબર પડે કે હું ક્યાંક જો નોકરી કરતો હોઉં અથવા તો મારું ટર્મ પૂરું થાય અથવા તો મારું પ્રમોશન આવે, આજ સુધી હું ક્લાર્ક છું, મારે 1લી તારીખથી મેનેજર પદે બેસવાનું હોય તો હું મારી ટીમને બોલાવું પછી એટલું તો કહી શકું કે 1લી તારીખથી હું ત્યાં જઈશ એટલે તમને મેનેજર મળી જવાના છે, નક્કી છે કોર્પોરેટ સ્ટાઇલ પ્રમાણે. અને મને પાછું પૂછવામાં પણ આવ્યું હોય હું જ્યારે મેનેજર બન્યો હોઉં ત્યારે કે ભાઈ તમને તમારી ટીમમાં કોઈ એવા વ્યક્તિ ગમે છે જેમાંથી આપણે કોઈને ઉપર આ જવાબદારી તમારી જવાબદારી સોંપી શકાય એટલું તો મારું વજૂદ બની જ ગયું હોય જો મને પ્રમોશન આપ્યું હોય તો. તો શું CR પાટીલને એટલી ખબર નથી કે મારા પછીનો મારો અનુગામી કોને બનાવવાના છે અને ક્યારે બનાવવાના છે? કોને બનાવવાના ચલો આપણે ભૂલી જઈએ ટેમ્પરરી કે ભાઈ RSS અને મોદી સાહેબ ને અમિત શાહની નજરે જેને બનાવવાના હોય બનાવે, પણ એટલું તો કહી શકે ને છાતી ઠોકીને કે હું 1લી તારીખે સાહેબ જાહેરાત કરી દઈશ, હું તમારો પ્રદેશ પ્રમુખ છું અને મારા ગયા પછી તમને લોકોને એક સારા પ્રમુખ તરીકેની વરણી તરત મળી જાય એના માટે હું તમારા વતી ઉપર મોડી મંડળ જોડે ઝઘડીને 1લી તારીખે આ કરાવી દઈશ. આટલું એમનામાં પેલું એ નથી યાર. આ તો કઈ વાત કરી ગયા દર વખતે. હવે એવું કીધું 2 વાર હજી મળવાનું છે. એટલે 2 વાર એટલે શું? ક્યારે? 2025માં, 2026માં, આજથી વર્ષ પછી સુધીમાં 2 વાર. કારણ કે હજી એકવાર દિવાળીમાં મળવાનું, ગેટ ટુગેધર કરો, દિવાળીનું સ્નેહ મિલન કાર્યક્રમ કરો તોય મળવાનું થાય. ત્યારબાદ તમે મંત્રીમંડળનું વિસ્તરણ કરો તોય મળવાનું થાય. પણ પ્રદેશ પ્રમુખ ક્યાં? એટલે આ બધું મને આમાં શું છે છેલ્લા કેટલાય ટાઈમથી આ વસ્તુ ચાલે છે કે આજ કરે ને કાલ કરે ને ગમે ત્યારે કરે ને આમ કરે. એટલે લોકોની બેટરી થોડી ચાર્જ રાખવા માટે CR પાટીલના એક ટાસ્ક આપી દીધું છે કે દર મહિને એકવાર તમારે આવું જઈને બોલી આવવાનું. એટલે શું થોડા લોકો આમ ઉત્સાહમાં રહે, થોડી લોકોમાં એક અંદર ઉત્સુકતા રહે એટલે અંદર ચર્ચા થાય અને લોકોને આપણે ઘડી વડે કામ કરવા માટે બોલાવી શકીએ. કારણ કે આપણે દર મહિને પાછા પ્રોગ્રામો તો હોય જ. આજે આ કાર્યક્રમ, આજે પેલો કાર્યક્રમ, 500ના ટોળા લાવજો,
1000ના ટોળા લાવજો, બસ ભરીને માણસો લાવજો, એટલે લોકોની બેટરી ચાર્જ કરવા માટે આવું તમારે બોલી નાખવું. બાકી મેં કીધું છે કાલે કે CR પાટીલ જો ઠોકીને આવીને કહી દે કે આ તારીખે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવાની, આવું એકવાર CR પાટીલ આવીને બોલી જાય, એ દિવસે આપણે રાજકીય વિશ્લેષક તરીકે રાજીનામું આપણે એ દિવસથી ટીવીમાં ઓન બંધ કરી દેવું નક્કી. કારણ કે આ કોઈને ખબર જ નથી શું થવાનું. આ બધી ગોળ ગોળ વાતો કરે છે. કરવું જ સાહેબ વાર કેટલી લાગે તમારે? શેના માટે? ક્યાં અટક્યું છે? હવે ક્યાં અટક્યું છે એ મુદ્દે હું વાત કરવા માંગુ છું કે મૂળ પાટીદાર મુખ્યમંત્રી છે અને તમે જેમ કહો છો ઓબીસી ચહેરાને સ્થાન મળશે કે કેમ, ઓબીસી ને મળે તો એ બહુ હરખાવા જેવું કહેવાય કે ઘણા વર્ષો પછી વજુભાઈ વાળા છેલ્લે કારડિયા રાજપૂત તરીકે હતા, ત્યારબાદ મને લાગે છે ઓબીસી ચહેરાને આમાં સ્થાન મળે. લોકો કંઈક શંકરભાઈના નામ લે છે, ઉદય કાંગડના નામ લે છે, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક. દેવુસિંહ પોતે મૂળ કોંગ્રેસમાંથી આવે છે એટલે એમના આ તક મળે એ વાતમાં માલ નહીં. મયંકભાઈ એમની RSS પ્રત્યેની અને ભારતીય જનતા પાર્ટીની વફાદારીના અંતે ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન રાજ્યસભાનું એમને મળી ગયું છે. હવે રાજ્યસભાના સભ્યમાં લાવવા એ પછી એક સિસ્ટમનો ભાગ હોય તો એમને પ્રદેશ પ્રમુખ બનાવે, એ કારણ કે એ બહુ ધરાતલમાંથી આવે છે. એટલે કયો ચહેરો આવે છે? ઓબીસીમાં ઉદયભાઈ કાંગડનું વચ્ચે એકવાર તો નામ આવી ગયું હતું, ખબર છે? એમના નામના ખોટા વાયરલ થઈ ગયા હતા મેસેજ કે આ તારીખે એક શપથ ગ્રહણ કરવાના છે, પછી એમને સ્પષ્ટતા કરવી પડી. એટલે આ બધી વાતો ક્યાંક ને ક્યાંક મને લાગે છે અંદર અંદર એકબીજા. એક જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં આવે છે, પણ તમને રાજકીય વિશ્લેષક તરીકે એવું લાગે કે સીએમ અને પ્રદેશ અધ્યક્ષ બે અમદાવાદથી જ હોય, આવું શક્ય છે? એટલે એ શક્યતા નકારી શકાય નહીં બે રીતે. એટલે આમાં એવું જરૂર નથી કે અમદાવાદથી જ પ્રદેશ પ્રમુખ હોય, અમદાવાદથી. પણ મૂળ વાત એવી છે, જો જગદીશભાઈ મુખ્યત્વે અમદાવાદથી કહેવાય અને સીએમ આમ અમદાવાદ પણ મૂળ નોર્થ ગુજરાત. હવે અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો સૌરાષ્ટ્ર બહુ જ સાઇડ લાઈન છે. મેં આખું ગણિત આમ તમે જુઓ તો અત્યારે મંત્રીમંડળની અંદર બધો સાઉથ ગુજરાતનો દબદબો, હર્ષ સંઘવી હોય, મુકેશ પટેલ હોય, કનુભાઈ દેસાઈ હોય, અને ઉત્તર ગુજરાત તો મુખ્યમંત્રી પોતે આમ કહેવાય માણસા વિસનગર એટલે ઋષિકેશભાઈ પટેલ છે, મુખ્યમંત્રી પોતે આવે છે. આ બધા એટલે સૌરાષ્ટ્રમાંથી બે જ નેતા મોટા કદના છે, રાઘવજી પટેલ અને કુંવરજી બાવળિયા. બાકી કોઈ સૌરાષ્ટ્રનો મોટો ચહેરો મુળુભાઈ બેરા, તેમની પાસે ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે, બીજું કંઈ છે નહીં. તો એવો દબદબો જે જયેશ રાદડિયા પાસે એક સમયે સારા એવા ખાતા હતા, એવા જીતુભાઈ વાઘાણી પાસે હતા, વિજયભાઈ રૂપાણી પોતે જ્યારે મંત્રી હતા પછી મુખ્યમંત્રી, એમ સૌરાષ્ટ્રનો કોઈ કદ્દાવર નેતા અત્યારે મંત્રીમંડળમાં નથી. તો બની શકે કે અત્યારે જો મુખ્યમંત્રી ના બદલવાના હોય તો સૌરાષ્ટ્રમાંથી કોઈ ચહેરો આવે જે કદાચ ઓબીસી અથવા તો બીજે કોઈ જ્ઞાતિનો હોય. અને મૂળ મને એવું લાગે છે કે આમની ગણતરી એવી છે કે સૌરાષ્ટ્ર પાટીદાર અને એ પણ લેવા પટેલ આવે પ્રદેશ પ્રમુખ તરીકે તો આગળ જતા મુખ્યમંત્રી બદલે, મુખ્યમંત્રીનો ચહેરો કોઈ નોન પાટીદાર લાવે અને એ વખતે મંત્રીમંડળમાં એક બીજો કદ્દાવર પાટીદાર ચહેરો પણ એવો લાવે, જયેશ રાદડિયા જેવો. જેમ અત્યારે તમે જોયા તો જયેશભાઈ આખું ગામ અમદાવાદમાં અને જયેશભાઈ દિલ્હીમાં અને અમિતભાઈની જોડે. એટલે જયેશભાઈ જેવો કદ્દાવર ચહેરો ક્યાંક મંત્રી ઇફકો વાળો ખેલ નાખ્યો તો બિપિનભાઈ ને નાખીને એ આખો ખેલ ઊંધો પડી ગયો. અમિતભાઈ મેસેજ આપ્યા, પહેલા તો જયેશભાઈ ના ઘરે જમવા ગયા, આ તે, એટલે પાછા જયેશભાઈ, તમે વિચાર કરો વિસ્તરણની જાહેરાત થાય છે એ જ દિવસે જયેશભાઈ દિલ્હીમાં અને સોશિયલ મીડિયામાં ફોટો 1 કલાકમાં આવી જાય છે. મૂળ બિપિન ગોતાને હરાવવા માટે થઈ અને પાટીલ સાહેબે આ એક મોટી ચાલ, એટલે પેલી આખી જે ચાલ નાખી હતી જયેશ રાદડિયા વાળી, અને જયેશ રાદડિયાની હામાં પડ્યા અને બિપિનભાઈ હાર્યા એટલે અમિતભાઈ એની જોડે કંઈક ને કંઈક એટલે તાલમેલ કર્યો છે. અને બીજી કોઈ રીતે પણ, કારણ કે વર્ચસ્વ સૌરાષ્ટ્રમાં એમનું વધારે છે જયેશ રાદડિયાનું, અને અત્યારે ઉભરતા એક પાટીદાર નેતા છે. આમ જોવા જાવ તો બીજા પાટીદાર સૌરાષ્ટ્રના પટેલના નેતા કોણ? જીતુભાઈ વાઘાણીને બાદ કરતા. એટલે બહુ બધી રીતે સમીકરણ ત્યાં ફિટ થાય છે. એટલે મેં શું કીધું, હું એ રીતે જોઉં છું કે આગળ જતા જેમ આનંદીબેનના ગયા પછી એક મુખ્યમંત્રી અને એક ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા આપી હતી, એમ કદાચ એવી કોઈ ફોર્મ્યુલા આવે તો નોન પાટીદાર સીએમ અને એક ડેપ્યુટી સીએમ પાટીદાર અને આ બાજુ પાટીદાર પ્રદેશ પ્રમુખ, આવી રીતે જો ગણિત ગણાય અને ઓબીસી ચહેરાને એકાદા સારા મંત્રીમંડળમાં મોટો ચહેરો ઉદયભાઈ જેવા, ઉદયભાઈ કાંગડ જેવા આવે તો વાત નકારી. સરકાર બદલવાની વાત જ નથી, માત્ર વિસ્તરણની વાત છે. તમે સમજો કે ભૂપેન્દ્ર દાદાની સરકારમાં નવા મંત્રીઓ આવશે, વિસ્તરણ થશે. પાટીલ સાહેબ એવું કીધું કે નવા મંત્રીઓ મળશે, નવા પ્રદેશ પ્રમુખ મળશે. જે ધારાસભ્યો સાથેની બંધ બારણે બેઠક હતી, બહુ સ્પષ્ટતા સાથે કીધું
કે તમને નવા મંત્રીઓ મળશે અને નવા પ્રદેશ પ્રમુખ મળશે. એટલે આમાંથી થશે વિસ્તરણ. 4-5 હજી વિસ્તરણ મૂકવામાં આવશે અને 8-10 ને લેવામાં આવશે અને પછી પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરી દેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ ચૂંટણીના 1-1.5 વર્ષ પહેલા આખું એ મંત્રીમંડળ ચહેરા સાથે બદલવામાં આવતું હોય છે, જે 2 વખતથી આપણે જોઈ રહ્યા છે. 2016માં જોયું અને 2021માં જોયું. તો હવે પછીની ચૂંટણીમાં 2026માં લાગુ પડે છે. તો એ રીતે જો કામ કરવાનું થાય, માનો કે તો આખું મંત્રીમંડળ તમે કહો છો. અને હવે અત્યારે આપણે ચલો ટેમ્પરરી તમારા મુદ્દા ઉપર કે મંત્રીમંડળનું જ ખાલી વિસ્તરણ કરવામાં આવે છે, કઈ સારા 5-1 મંત્રીઓ તો નવરાત્રી પાછું જો પાટીલ સાહેબ બોલીને ગયા નજીકના ભવિષ્યમાં મળશે, એટલે એ દિવસે ખૂબ ચાલ્યું કે હવે ગમે ત્યારે જાહેરાત થશે, ગમે ત્યારે. અને હમણાં તરત જ આવી ગયું 22 સપ્ટેમ્બરે નવરાત્રીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મીન્સ 1 મહિનો આખું પાછું ઠેલાઈ ગયું. પણ સાહેબ, આ મંત્રીમંડળના વિસ્તરણ લઈને સતત કૃતુહલતા છે તે દેખાઈ રહી છે. મંત્રીમંડળ વિસ્તરણ મામલે ધારાસભ્યોએ પોતાના નિવેદન પણ શરૂ કરી દીધા છે. દર્શિતા શાહે પણ નિવેદન આપ્યું, તેની સાથે ઉદય કાનગડે પણ નિવેદન આપ્યું. પણ આમાં એક શબ્દ ખૂબ મહત્વનો હતો કે પાટીલ સાહેબે અમારી બેઠકમાં જાહેરાત કરી છે, આ ધારાસભ્યોએ પણ કબૂલ્યું અને તેની સાથે જ એ વાત પણ કરી કે આમાં વધુ માહિતી CR પાટીલ જ આપી શકે. એટલે દર્શિતા શાહે એ પણ કીધું અને તેની સાથે પ્રસન્નભાઈ એવું પણ કીધું કે આમાં RSS તો પણ ભૂમિકા હોય છે. એનું કારણ એ છે, હમણાં છેલ્લા થોડા સમયથી એક પેટર્ન જોઈએ તો ધારાસભ્યો પત્રો લખે છે મુખ્યમંત્રીને. હાર્દિકે લખ્યું, જુનાગઢથી આવ્યો, પછી સંસદ સભ્યોએ કોર્પોરેશન વિરુદ્ધ કંઈક લેટર લખ્યા હોય. એટલે ધારાસભ્યોની અંદર જે ઉકળતો ચરુ છે એને ક્યાંક ડામવા માટે CR પાટીલને કીધું તું, ભાઈ તમે જઈને આવું કહો તો ધારાસભ્યો થોડા શાંત રહે, ભાઈ હવે ગમે ત્યારે આ થાય તો અમારો નંબર લાગે. કેમ આજે દર્શિતા સાહેબ એવું બી કીધું કે ભાઈ એ જે છે વધુ માહિતી તો પાટીલ સાહેબ જ આપશે. એટલે મૂળ વાત એ છે કે ક્યાંક ને ક્યાંક અંદર ખાને ક્લિયર નથી શું કરવું. પેલા ધારાસભ્ય એવા નીકળ્યા જેને પુષ્ટિ કરી દીધી કે આ પાટીલ સાહેબે અમારી બેઠકમાં આવું કીધું, એને સ્વીકારી લીધું. સ્વીકારે. બાકી કોઈ પુષ્ટિ તમને જો 2 દીમાં કે આપણે મીડિયામાં ધમકમતી ચાલ્યું કે ભાઈ ત્યાં અંદર રહેલા ધારાસભ્યોએ જે પત્રકારને ધારાસભ્ય ઓળખતા હતા એને ફોન કરીને કીધું કે ભાઈ સાહેબે કહી દીધું છે, પણ પુષ્ટિ પેલા ધારાસભ્ય આવીને કરી ગયા કે હા ભાઈ વાત સાચી છે. એટલે આપણી વાત સાચી છે કે અંદર કીધું કે ભાઈ હવે ટૂંક સમયમાં કંઈક થશે એવા એક એંધાણ આપીને ગયા છે. તો કંઈકમાં શું થાય તો માનો કે મંત્રીમંડળ ઉપર આપણે પાછા આવી જઈએ તો ભાઈ હમણાં છેલ્લા થોડા સમય પહેલા પરફોર્મન્સ રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે, ખાલી દાદા સિવાયના બધાયનું, કે ભાઈ જે લોકો પરફોર્મર છે, નોન પરફોર્મર છે અને જાતિગત સમીકરણમાં ફિટ બેસે છે એવા 5-7 મંત્રીઓને ગમે તેમ એટલે બાજુ પર મૂકવા. પહેલું. બીજું, એક એવો અવાજ ઉઠ્યો છે કે મૂળ કોંગ્રેસી હોય તો કોંગ્રેસમાંથી આયેલાને તક બહુ ઝડપી મળે છે તો એ બધાને બહાર કાઢવાના. તો શું કુંવરજીભાઈ, રાઘવજીભાઈ ને બળવંતસિંહને બહાર કાઢી મૂકશો પરફોર્મન્સ હશે તો બી? અને એમનોમાંથી બળવંતસિંહનું માનો કે પરફોર્મન્સ માનવામાં આવે છે, રાઘવજીભાઈને તબિયત ઓલરેડી નાદુરસ્ત છે એટલે એમને કદાચ પડતા મૂકે, કુંવરજીભાઈને પડતા મૂકે તો આખો કોળી સમાજ વળી પાછો વિફરે. હવે કુંવરજીભાઈને બી રાખવાના, પાછા જયેશ રાદડિયાને ઇન કરવાના સૌરાષ્ટ્રમાંથી. પ્લસ આ રાજકોટમાંથી જો વાત, પરસોત્તમ સોલંકી તો છે જ પ્રશાંતભાઈ. પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત તો એક ન હોય, તમે એને થોડા હટાઈ શકવાના છો? તો રહેવાના જ છે. કહું છું કે પુરુષોત્તમભાઈની પોતાની તબિયત બી નાદુરસ્ત રહે છે, વિધાનસભામાં હાજરી આપી શકતા નથી, ઓફિસમાં કોઈ દી આવતા નથી, એટલે એમને બી પાછા હજી તો એ ને એમના ભાઈ હીરાભાઈ એ બેમાંથી કોઈ કોળી ચહેરા તરીકે કોને પ્રસ્થાપિત કરવો, કુંવરજીભાઈને રાખવા કે કાઢવા, અને કુંવરજીભાઈને બીજી રીતે ક્યાં સમાવેશ કરવો, અહીંથી કાઢો તો. વત્તા અર્જુનભાઈ અને CJ ચાવડા ઇન લાઈન વેઇટિંગ છે, એટલે અવેટેડ છે. પછી એ જ રીતે ઘણા બધા, એટલે જેમ હવે રાજકોટની તમે વાત કરી તો રાજકોટમાં દર્શિતા શાહ એક વાણિયા સમાજમાંથી આવે છે. વાણિયા સમાજમાંથી અત્યારે ગણીને 3 કે 4 ધારાસભ્યો છે. હવે અત્યારે જો હર્ષને પડતા મૂકે તો એકને લેવા પડે, તો દર્શિતા શાહ છે, તો અમિત શાહ છે વાસણાવાળા, એટલે આ બેમાંથી, એટલે એલિસ બ્રિજ વાળા, તો કોને લેવાય? હવે રાજકોટમાંથી ઉદયભાઈ કાંગડનું નામ એક તરફ તમે આપણે પ્રદેશ પ્રમુખ તરીકે પણ જોઈ રહ્યા છો, એક બાજુ મંત્રીમંડળ માટે પણ જોઈ રહ્યા છે, તો બે જોડે ભાનુ બાબરિયા તો છે જ પાસે રાજકોટથી ભાનુ બાબરિયા છે, એટલે હવે કોને આમાંથી સમાવે? એટલે મૂળ જાતિગત સમીકરણ, હું જે કહું છું એ પ્રમાણે સૌરાષ્ટ્રનું વજન કેવી રીતે ઇન કરાવવું. બીજા ઘણા બધા એવા માણસો કે એટલે સૌરાષ્ટ્રમાંથી કે જે અત્યારે સાઇડલાઇન છે. હવે તમે જુઓ તો એક ભાનુબેનને કાઢો તો કયો દલિત ચહેરો બીજો તમે લાવશો? એક દલિતને સમાવેશ કરે છે દર વખતે સામાજિક ન્યાય કલ્યાણ અધિકારીતા મંત્રી તરીકે, તો બીજો એવો કયો ચહેરો? તમે દલિતમાં ઘણા બધા છે, મને ખબર છે. એમ તો હમણાં જ કડીમાંથી આપણે રમેશ ચાવડા ચૂંટાઈને આવ્યા છે, અને જે દિવસે ચૂંટાઈને આવ્યા ત્યારથી જ નક્કી હતું કે હવે કદાચ આમને એક નવી તક મળે, કારણ કે મૂળ RSS માંથી આવે છે,
તમે હમણાં જ કીધું કે આરએસએસ ના ગણિત ગણાવવાના છે. એટલે આ એ જ રીતે એક ડોક્ટર મારા પ્રદ્યુમન વાજા છે, એ મૂળ આરએસએસ અને ક્યાંય નહોતા ને એમને શંભુના ટુંડિયા છે. શંભુના ટુંડિયા તો હવે મને નથી લાગતું, જે રીતે એમનો એક લેટર જે બોમ્બ બનીને બહાર આવ્યો લોકોના માનસ પટલ ઉપર, પ્રતિનિધિ નિયુક્ત કરી દે ને કે આજથી મંત્રી તરીકે મારા પ્રતિનિધિ એમ. એટલે હવે મને લાગે એમની જરૂર જ ભાજપને ક્યાંય લાગતી નથી, જે રીતે, કારણ કે એમની પાસે સમય નથી અને પ્લસ એમને બહુ મોટી તક આપી છે આખા. પણ સાહેબ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયનને મોરે મોરો દેનાર કાંતિ અમૃતિયાને પણ ભેટ મળે તો નવાઈ નહીં, એવા સમાચાર અમને મોરબીથી મળી રહ્યા છે. કારણ કે કાંતિભાઈ અગાઉ દિલ્હી પણ મળી આવ્યા હતા, તમામ જગ્યાએ બેઠક પણ થઈ હતી. તો પ્રશાંતભાઈ એવું લાગે છે કે કાંતિભાઈ ઇનામ મળે. આમ તો તમને ખબર હોય તો એક ઘટના તમને યાદ દેવડું, જ્યારે કાંતિભાઈ આ વખતે ફોર્મ ભરવા ગયા ને વિજય રૂપાણીની સભામાં હાજર હતા અને કાંતિભાઈ એવું કીધું કે હવે હું કાનો નથી, હવે હું મોટો થઈ ગયો. એટલે એને એવું ઇનડાયરેક્ટલી કહેતું હતું કે ભાઈ હવે મને તમે કઈક મંત્રી એટલે પાછા વિજયભાઈ જવાબ આપ્યો તો ભાઈ તું તો અમારો કાનો જ છે. અને ગોપાલ ઇટાલિયાને વ્યવસ્થિત એની ભાષામાં કોઈ પહેલી વખત જવાબ આપ્યો હોય ને તો એ કાંતિ અમૃતિયાની સ્માર્ટલી એમ. કાંતિભાઈ જવાબ જેવી રીતે 6 ટર્મથી છૂટા બનાવીને બધું કરે એમ કાંતિભાઈ વિડિયો બનાવ્યા કે આવો ગોપાલભાઈ મોરે મોરો. એટલે મેં જ કીધું કાંતિભાઈ એક તો પાટીદાર નેતા છે અને 6 ટર્મથી ચૂંટાતા નેતા છે અને અત્યાર સુધી એક વાર મંત્રી પદું ભોગવ્યું નથી. તો આ વખતે સૌરાષ્ટ્રના જેમ કાંતિ દાદરિયા છે, એક બાજુ રાજકોટના આપણે ચહેરાની વાત કરી લીધી છે, પ્રકાશ વર્મોરા હું આપના સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું, જે ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે, ઇન્ડસ્ટ્રીના હિસાબે પાછું ફંડિંગ પણ હેવી આપી રહ્યા છે પક્ષને જ્યાં જોઈએ ત્યાં. મૂળ આ બધા પક્ષને ફંડિંગ માટે પણ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ આપેલા છે. એટલે પ્રકાશભાઈ પોતે એકલા હાથે ખાસું ફંડિંગ આપ્યું અને પહેલી વારમાં એમને થોડા દૂર હોય પણ બીજી વાર એમ કે તક આપી દઈશું તો એમના ફંડિંગ થી પણ એમને મંત્રીમંડળ મળી શકે છે. કાંતિભાઈ જે પહેલા જે કૂદકો માર્યો આ મચ્છુ નદીમાં, એના ઇનામ રૂપે આ વખતે ટિકિટ પણ મળી ગઈ. ગઈ વખતે તો બ્રિજેશભાઈની સામે હારી ગયા હતા, એટલે એ ઇનામ રૂપે તો ધારાસભ્ય થઈ ગયા છે. હવે નેક્સ્ટ શું થશે એ આપણે કોઈ જાણતા નથી, પણ મને એવું લાગે છે કે અત્યારે જે 16નું મંત્રીમંડળ છે મુખ્યમંત્રી સાથે, એની જગ્યાએ 25 સુધીનું કદ કરી અને બધા સમાજને આવરી લઈ 27ની ચૂંટણીમાં તકલીફ ઓછી પડે એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એની સાથે સાથે જે મૂળ એટલે કોંગ્રેસીઓને જે તક આપે છે એમને કદાચ 27ની ચૂંટણી સુધી દૂર રાખે, સમજાઈને કે ભાઈ અમે 27ની ચૂંટણીમાં ફરી પાછા તમને લડાઈ જીતાડી અને પછી 45 જણાએ જબ્બા સીવડાવ્યા છે. નવા ઈચ્છા તો 60-65 ને છે કે અમે મંત્રી બનીએ, પણ 45 તો એવું છે કે આ વખતે મારું પાકું. પણ પ્રદેશ પ્રમુખને સિવાયણા છે અને ઘણા બધા સંગઠન મહામંત્રીને સિવડાયો છે. પણ મંત્રી બનવા માટે 162 ધારાસભ્યમાંથી 15-16 છે એ બાદ કરી નાખો તો 140 માંથી 45 જણાએ સભા સીવડ નાખ્યા અને બાકીના 20-25 એમ છે કે ભાઈ કદાચ મારો મેળ પડી જાય. તો આમાં મેળ કેટલા લોકો છે? તમને એવું નથી લાગતું કે આ મંત્રીમંડળની જાહેરાત પછી તો આંતરિક વિખવાદ વધશે? આ જબ્બામાં પાછું ખીસું આપ્યું છે ને લીલી પેન મૂકવા માટેનું, એ આપણે તપાસ કરી લેજો જરાક, કારણ કે લીલી પેન વાળા બી ઇન લાઈન વેઇટિંગ છે જ. અને હમણાં પાછા હાર્દિકભાઈ આમ મસ્ત સરસ મજાના બે હાથ જોડીને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીને પાછા હાયલો કરી આવ્યા છે. અને આ બે જણા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં સ્વભાવ વિરુદ્ધ ટકી અને શાંત રહ્યા છે, સ્વભાવ વિરુદ્ધ શાંત રહ્યા છે. હાર્દિક થી એ ના રહેવાયું એટલે એ આંદોલન પત્ર લખીને ધમકી આપી દીધી હતી સાહેબ આંદોલન ન કરવું પડે, જોઈ લેજો, જરાક આ ગટર પાણીની વ્યવસ્થાઓ પ્રોપર કરાવો એમ. એટલે જ કહું છું કે હાર્દિક બધી ના રહેવા તો છેલ્લે આંદોલનની એક નાનકડી ચીમકી પણ આપી દીધી અને પોતાની હાજરી પુરાઈ લીધી છે કે કંઈક કરો પાછા હું બેઠો જ છું અને મારી સામું જોજો ચૂંટણી આવે જ છે. એટલે આવા ઘણા ચહેરા છે. પણ કેટલા લોકો, મેં કીધું 25 જણનું મંત્રી, આપણે 27ની પ્રોવિઝન છે, 182 સીટ પ્રમાણે 15%. એ 27માં 25નું મંત્રીમંડળ લગભગ અત્યારથી 20, 22, 25 બનતું આવ્યું છે. તો 25 જણનો સમાવેશ કરે જેથી શું થાય, મહત્તમનો સમાવેશ 27ની ચૂંટણી પહેલા થાય તો એ લોકો એમના જિલ્લામાં, તાલુકામાં અને સમાજમાં એક પ્રભાવ પાડી શકે અને આ 1 વર્ષ દરમિયાન સ્વર્ણિમ સંકુલમાં લોકોને બોલાઈ અને એમના કામ કરી રહ્યા છે એવું બતાવીને, કામ કરતા તો છે નહીં પણ બતાવીને ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ અડગ રાખી શકે તો ફરી પાછા ચૂંટાય અને નવી મંત્રીમંડળમાં પણ સ્થાન ફરીથી મળે. કારણ કે અત્યારે જે મંત્રી બનશે એ માત્ર 24 મહિના માંડ, કારણ કે 2027 ડિસેમ્બરમાં તો પાછી ચૂંટણી આવી જશે, એટલે માંડ 24 મહિના એમને મળવાના છે. તો સારામાં સારું પરફોર્મન્સ વધતા લોકોનો વિશ્વાસ ટકાઈ રાખવા માટે પણ હજી બી મેં કીધું એમ, ભલે પાટીલ સાહેબે જે કીધું અત્યારે,
હજી મને આ પાટીલ સાહેબની આ વાત ઉપર ભરોસો નથી કે 2025માં મંત્રીમંડળનું વિસ્તરણ થાય. કારણ કે અત્યારે તમે સમજો કરવા માટે મોદી સાહેબ કે અમિત શાહ સાહેબનું એક ચોક્કસ સે લેવો પડે. હવે અહીંથી સાહેબ ગયા છે એટલે સુધી પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી, ઉપરાષ્ટ્રપતિની એમાં વ્યસ્ત છે. ત્યારબાદ તરત જ બિહારની ચૂંટણીના ડંકા વાગી જશે. 1 ઓક્ટોબરથી ત્યાં કંડક આચાર સંહિતા બેસી જશે એટલે અમિતભાઈ ને મોદી સાહેબ પાસે ટાઈમ જ નહીં હોય. ત્યારબાદ તરત દિવાળી, પછી તરત જ આપણી કોર્પોરેશનની ચૂંટણીઓ આવી જશે એટલે CR પાટીલની અધ્યક્ષતામાં કોર્પોરેશનની ચૂંટણીઓ લડાઈ જશે, મેયરો આવી જશે. ત્યારબાદ તરત વિધાનસભાનું બજેટ આવશે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં. એટલે એમ કે ભાઈ હવે તો જે મંત્રી વિસ્તરણ કરવું જોઈએ. બિલકુલ આવું છો ગઢવી સાહેબ આપની પાસે પડતું નવા મંત્રીમંડળને લઈને અમરેલી જિલ્લામાં પણ જે રીતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ એ રીતે વિસાવદરનો પાડોશી જિલ્લો એટલે કે જુનાગઢનો પાડોશી જિલ્લો અમરેલીના પાટીદાર નેતાઓને એવું થઈ ગયું છે કે હવે મારું નક્કી હવે. અને અમરેલીમાં 5માંથી 4 ધારાસભ્યો પાટીદાર સમાજમાંથી બિલોંગ કરે છે, જેવી કાકડિયા, કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, જનક તડવિયા અને સાથે જ એક કોળી સમાજમાંથી આવતા નેતા હીરાભાઈ સોલંકી. જો પરસોત્તમ સોલંકીને ડ્રોપ કરવાની વાત આવે છે તો હીરાભાઈ સોલંકીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. શું લાગે છે ગઢવી સાહેબ, કૌશિક વેકરિયા કોઈ વિવાદ ન નડે તો કૌશિક વેકરિયાને લોટરી લાગે? જેમને સરકારે ભલે મંત્રી નથી બનાવ્યા પણ પ્રોટોકોલ પ્રમાણે સાચવ્યા તો ખરા જ છે એવું દંડક બનાવીને. નાયબ દંડક છે વત્તા અમરેલી પાયલ ગોટીનો કેસ ભૂલાય નહીં એટલે કૌશિક વેકરિયાએ જે તે વખતે એમને માંડ તક મળી ગઈ હતી કે ભાઈ કદાચ આગામી એટલે ભવિષ્યમાં એમનું ઉજ્જવળ સ્થાન આવે, પણ પાયલ ગોટીના કેસે ક્યાંક ને ક્યાંક એમને ધોબી પછાડ આપી દીધી છે. હું નથી માનતો. અને જેવી કાકડી વિધાનસભાની અંદર એ તો આપણે જાણીએ છીએ કેવી રીતે કાવતરું છે એમ. એટલે પણ આપણે સૌ જાણીએ છીએ કે આ બધું બહાર તો બતાવવું જ પડે ભારતીય જનતા પાર્ટીને. એટલે કૌશિક વેકરિયા ને જેવી કાકડિયા, હવે કાકડિયા મૂળ કોંગ્રેસમાંથી આવે છે એટલે એમને તક જો આપે તો ફરી પાછો. પણ મહેશ કસવાલા એક એવું નામ ચોક્કસ છે કારણ કે બેકગ્રાઉન્ડ આપણે જોઈ શકીએ છીએ સંગઠનમાં. હું તો એમને ઊંધી રીતે જોઈ રહ્યો છું. સૌરાષ્ટ્ર વત્તા પાટીદાર અને ઉભરતો ચહેરો એટલે જેમ જીતુ વાઘાણીને પિક કર્યા હતા પ્રદેશ પ્રમુખ તરીકે એમ મહેશ કસવાલાને પણ રાતોરાત આવી ઇનામની ભેટ મળી શકે છે જેમ જીતુભાઈને મળી હતી. પણ ઉપરથી જો કોઈ ના આવવાના હોય સંસદ સભ્યમાંથી, જેમ કે ઉપર પુરુષોત્તમ રૂપાલા એક એવા શાંત અને નવરા બેઠેલા અત્યારના સંસદ સભ્ય છે, કોઈ મંત્રીમંડળમાં એમનું સ્થાન નથી, તો રૂપાલા સાહેબ અથવા મહેશ કસવાલા જો પાટીદાર લેવા સમાજમાંથી લાવવાના હોય તો મહેશભાઈનું નામ પણ એમાં મને લાગે છે ક્યાંક વિચારી શકાય એવું કદાચ ઉપરવાળા વિચારતા બધી રીતે. તો કેમ મહેશભાઈ સાવરકુંડલાથી ચૂંટણી લડાઈ? હું એમને અમદાવાદ મણિનગર માંગી છે 2002ની સાલથી, પણ અમિતભાઈએ દર વખતે નામ 2002 થી ચલાવ્યું બી છે પેનલમાં અને છેલ્લી ઘડીએ કાપી નાખ્યું છે. પણ એમને ક્યાંક સિસ્ટમ ઇન કરવા પડે એટલે એમને કઈ ના મળ્યું તો સાવરકુંડલાથી પણ લડાયા અને પાર્ટી મહેનત કરીને જીતાડ્યા. મહેશભાઈનો કોઈ ગઢ કે બેઝ સાવરકુંડલા હતો નહીં. એટલે હું હજી વૈકરિયા અને 2017માં સુપડા સાહેબ થયા 17માં પરેશ ધાનાણી સહિતના નેતાઓએ 5 બેઠકો કબજે કરી ત્યારે મહેશભાઈને 18માં જવાબદારી સોંપી હતી, જાઓ પેલા લોકસભા જીતાડો પછી અમે ઇનામ આપશું. તો બિલકુલ એટલે ઇનામો મળ્યા. વત્તા પાટીદાર આંદોલન જે થયું 2015માં અને 17ની ચૂંટણીમાં જે પાટીદાર સમાજ સામો પડ્યો હતો એમને મનાવવાનો પ્રયત્ન કરવાની જવાબદારી જે 5, 10, 20 લોકોને આપી હતી એમાં મહેશભાઈ, આપણા ઋત્વિજભાઈ પટેલ આપણા સાથી પ્રવક્તા છે, એ વખતે જીતુભાઈનો રોલ, મનસુખભાઈ માંડવિયા, બાબુ જમનાદાસ પટેલ, હજી એ નામ આપણે ક્યાંય બોલતા નથી પણ બાબુભાઈ જમનાદાસ પટેલ એટલે આખી ભારતીય જનતા પાર્ટીનું ફંડિંગ એકલા હાથે કરે એવા સક્ષમ છે અને કરતા આવ્યા છે. એ ફંડિંગ ખૂબ કરી રહ્યા છે ભાજપને અને ઘણા સમય મંત્રી બનવાની જરૂર છે. આ તો ન હોય એની વાત છે. જ્યાં સમસ્યા છે ફંડની ત્યાંની વાત છે. બધાની દોડ મૂળ તો મંત્રીમંડળ માટેની જ છે. અને ભૂતકાળમાં એકવાર છે ને સંસદીય સચિવ બનાવ્યા હતા બાબુ જમનાદાસ પટેલને 2 વાર. એટલે 2 ડેપ્યુટી મિનિસ્ટર કક્ષાની એક પોસ્ટ છે સંસદીય સચિવ, જે તે વખતે એમને બનાવવામાં આવ્યા હતા. ત્યારે બી એમની એ જ રિક્વેસ્ટ હતી અને આનંદીબેનના બહુ નજીકના, કારણ કે આનંદીબેન જોડે બધો જ જમીનોનો વહીવટ ખાસ કરીને બીજે પટેલ બીજેપી કરતા આવ્યા છે એટલે બહુ મોટું નામ. એટલે એમને પણ એવી રિક્વેસ્ટ કરી મને મૂકો કેબિનેટમાં મૂકો ને યાર, આ સંસદીય સચિવ શું બનાવી મોટી વાત ન કહેવાય. આ વખતે ટિકિટ મળી, બાકી વય મર્યાદામાં એમની ટિકિટ અને વડોદરાથી ટિકિટ કપાતી હતી, બધાની કપાઈ ગયા પણ ભૂપેન્દ્રસિંહ કપાઈ ગયા, નીતિનભાઈ કપાઈ ગયા પણ એમની ટિકિટ આવી સાહેબ.
જો ભૂપેન્દ્રસિંહ, સૌરભભાઈ, આ બધા પ્રદીપસિંહ, આ બધાને કહેવામાં આવ્યું હતું કારણ કે મંત્રીમંડળમાં એમણે ખૂબ કામ કર્યું છે. 11-12 વર્ષથી હતા. આ લોકો એવા હતા જે એમના માટે ફંડ બી જોઈએ. હવે તમે સમજો, ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, સૌરભભાઈ ધારજ ફંડ આપતા જ હતા ને, રિલાયન્સમાંથી એમનું ફંડ સતત ચાલુ હતું. એ જ રીતે બાબુ જમનાદાસ પટેલ ખૂબ ફંડ ચાલુ છે. આ અત્યારે આમને લાવ્યા છે પ્રકાશભાઈ વરમોરા, ખૂબ ફંડ પાર્ટીને કમલમને પહોંચાડે છે. એટલે પાર્ટી ફંડ બી એક બહુ મોટું, કારણ કે તમે જો આજે મોદી સાહેબ આવ્યા અને ગયા, એક આખી ઇવેન્ટ જે રચાણી એનો ખર્ચો કેટલો, 100, 200, 300, 500 કરોડ તો ખરો ને. એ ખર્ચો ક્યાંથી આવે છે? આવા 5-10 ધારાસભ્યોને કઈ રાખ્યું હોય કે ભાઈ જિલ્લા પ્રમાણે તમારે આટલું સગવડ કરી આપવાની છે, એટલે એ બધું એના જે એટલે સાચવવામાં આવતા, એટલે ટિકિટ આપવી પડે આ લોકોને. ટિકિટ ના આપે તો સાયલેન્ટ થાય તો પાર્ટી ફંડ ના આવે, અને પાર્ટી ફંડ ના આવે તો વળી પાછું પાર્ટીને ક્યાંક બીજી રીતે પંકાવવું પડે. એના કરતા 5-10 આવા પકડી રાખ્યા છે ધારાસભ્યો જે લોકો પાર્ટી ફંડ પુષ્કળ પહોંચાડે છે. પણ સાહેબ, કન્ક્લુઝન શું, અમરેલીમાંથી કોણ આવી શકે? આવે તો દિનેશભાઈ કસવાલા છે, અને અમરેલીની બાજુમાં, એટલે આમ જોવા જાવ તો અમરેલીથી આગળ છે, મેં કીધું ખરી, ડોક્ટર પ્રદ્યુમન વાઝા એ આપણા અહીંના ધારાસભ્ય છે, કોડીનારના, મૂળ અમરેલીના પડોશી છે, એટલે અનામત સીટ છે, અને પોતે દલિત સમાજના આગેવાન છે. અને એમને જે રીતે મહેશભાઈને મેં કીધું એમ પીક કર્યા, જે રીતે પ્રદ્યુમન વાઝાને બી પીક કરીને ત્યાં મૂકેલા છે કે ભાઈ સિસ્ટમમાં લાવવા માટે આ લોકોને, કે ભાઈ કેવી રીતે આ લોકોને તક આપી શકાય અને સિસ્ટમમાં અંદર લાવી શકાય. બિલકુલ બિલકુલ બિલકુલ. ગઢવી સાહેબ, આભાર અમારી સાથે જોડાવા બદલ, ગર્જનાત કરવા બદલ, અને બસ આ જ રીતે સમય આપતા રહો તેવી આશા, અને આ જ ગર્જનાત છે તે આપણે કરતા રહીએ, કારણ કે અલગ અલગ મંત્રીમંડળ, અલગ અલગ વસ્તુ, અને કોણ મંત્રી કોણ નહીં બને, આ તમામની ચર્ચાઓ સતત થઈ રહી છે. ન્યૂઝરૂમની તમે ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝરૂમ ગુજરાત પર, ફેસબુક, યુટ્યુબ પર જોશો તો તમને તમારા વિસ્તારમાંથી પણ મળશે. જો અમારાથી પણ કોઈ વિસ્તાર મિસ થતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, અમે એ વિસ્તારના પણ પ્રાધાન્ય આપીશું. મંત્રી કેને બનાવવા કેને ન બનાવવા તે નરેન્દ્રભાઈ, અમિતભાઈ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ CM છે તો એ નક્કી કરશે. પણ ચોક્કસથી આપણે આપણી વાત, આપણી રજૂઆત છે તે ન્યૂઝરૂમના માધ્યમથી પહોંચાડીશું. તમારું શું માનવું છે અમારા આજના એનાલિસિસને લઈને? કાંતિ અમૃતિયાની વાત કરી, દર્શિતા શાહની વાત થઈ, કૌશિક વેકરિયા અમરેલી જિલ્લાની વાત થઈ, અમદાવાદમાંથી બાબુ જમનાદાસ પટેલની વાત થઈ. તો એટલે બધી જગ્યાએથી અલગ અલગ નામો છે, પણ તમને શું લાગે છે કે કયા માપદંડોના આધીન મંત્રીઓ બનવા જોઈએ? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, ડિજિટલ અને ટીવી બંને જગ્યાએ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.